જય સોમનાથ, જય મોગલમાં. તો મિત્રો, આજના આપણે આ નવા વ્લોગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે. અને આપણે અત્યારમાં તો જો પાણી કરવા માટે આવી ગયા છે. ધાણામાં મોટર હાલે છે અને આપણે આજે હવે શું કરવાના છે એ આખા વ્લોગમાં બતાવવાના છે. તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. આપણે જોશું આજે આપણે શું શું કરવાના છે. તો આજે બધાને ખબર જ હશે 22 તારીખ છે. તો આજે આપણે અયોધ્યામાં રામ મંદિરનું છે બધું. તો એના હિસાબે આપણા ગામમાં છે બધી કાર્યક્રમ શું કરવાના છે ગામ. તો આપણે ગામમાં જશું અને જોશું. તો તમને પણ બતાવશું. તો તમે પણ કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. તો તમને જોવા મળશે કે અમારા ગામમાં કઈ રીતના અને કેવું આયોજન છે, શું છે શું નહીં. તો એ આપણે તમને બતાવવાનો પ્રયત્ન કરશું. તો ચાલો વિડીયોમાં રહેજો. તો ચાલો મિત્રો, હવે આપણે બહુ ઘરનું કંઈ જાચું બતાવ્યું નથી અને હવે આપણે જવાનું છે ગામમાં. આપણે સવારમાં કીધું એમ કે આપણે ત્યાં જઈને જોવાનું છે કઈ રીતના આયોજન છે અને શું છે એમ. અને તમને આપણે કેટલું બતાવી શકીએ આપણે અહીંયા પૂરેપૂરું શક્ય હશે એટલું બતાવવાનો પ્રયત્ન કરશું ભાઈ. તો હવે તો આપણે ગામમાં જઈને જોઈએ. તો તમે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. આપણે જોશું શું શું કરીએ ત્યાં જઈને અને કેવું આયોજન છે એ જોવાનું છે. આપણે ત્યાં જઈને શું કરીએ એને જ જોવાનું, કેવું આયોજન છે એ જોશું બધી. તો ચાલો વિડીયોમાં રહેજો. આપણે આડી ગામમાં જઈએ અને જોઈએ. તો મિત્રો, આપણે અહીંયા ગામમાં પૂગી ગયા છે અને અહીંયા આપણે ડીજે ને એવું બધું દેખાય. અને આપણે આ કોડિયા છે જે આજે 5100 દીવા પ્રગટાવવાના છે. તો એવું છે બધી. તો એ બધી આપણે બતાવવાનો પ્રયત્ન કરશું. અને આપણે અહીંયા અત્યારે ઠાકોર બાપાના મંદિરે દર્શન કરવા માટે આવ્યા છે. તો ચાલો આપણે દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ. તો વિડીયોમાં રહેજો. આપણે જોઈએ આગળ. તો અહીંયા આપણે ઠાકોર બાપાનું મંદિર છે, ત્યાં જઈ અને દર્શન કરીએ અને તમે પણ દર્શન કરી લ્યો. તો ચાલો પછી આપણે દર્શન કરીએ અને પછી પણ આગળ જોઈએ આપણે શું આયોજન છે, કઈ રીતે છે એ બધી. તો હવે આપણે આગળ જોતા રહીશું. તો ભાઈ વિડીયો મૂકીને જાતા નહીં, વિડીયોમાં રહેજો. આપણે બતાવવાનો પ્રયત્ન કરશું. તો ચાલો મિત્રો, વિડીયો મૂકીને જતા નહીં, વિડીયોમાં રહેજો. તો આપણે આગળ બધી બતાવવાનો પ્રયત્ન કરતા રહીશું. તો મિત્રો, આપણે અહીંયા અત્યારે તો ડીજે લઈ અને આખા ગામમાં ફેરવવાનું આયોજન છે. તો ચાલો તમને આગળ અમે બતાવીએ કઈ રીતે ફેરવે એ.
તો હવે આપણે આ દીવડા બધા પ્રગટાવવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે અને આપણે અહીંયા 5100 દીવડા પ્રગટાવવાના છે. આમાં ઘણી જગ્યાએ દીવડા આપણે છે ને આમાં પ્રગટાવવાનું કામકાજ ચાલુ છે. હજી તો શરૂઆત કરી અને આપણે વિડીયો ઉતારીએ છીએ અને આપણે સાંજે શક્ય હશે ને એટલું થોડુંક અંધારું થાય પછી પણ બતાવવાનો પ્રયત્ન કરશું. પણ એમાં એવું છે કે આ બધામાં લાઇટો લગાડેલ છે એટલે રિઝલ્ટ સારું જોવામાં નહીં આવે. નકર તો આપણે આગળ શું કહે થોડુંક અંધારું થાત પછી પણ. અને વહેલાસર પ્રગટાવવાનું કામ એ માટે છે કે ભાઈ આ દીવડા 5100 છે એને પ્રગટાવવામાં પણ ઘણો સમય લાગશે અને અત્યારે 25-30 વ્યક્તિઓ બધા દીવા પ્રગટાવે છે. તો એવું છે. તો આપણે આગળ દીવા પ્રગટાવવાના જ છીએ. તો આપણે પહેલાં વિડીયો ઉતારવાનું કામ હતું તો એ ઉતારતા હતા. તો હવે ચાલો આપણે શું કહે દીવા પ્રગટાવી અને પછી પાછા આપણે મળીશું. તો મિત્રો તમે આ જોઈ શકો છો બધી દીવડા પ્રગટાવી દીધા. હજી તો આગળ ઘણા છે, અહીંયા તો થોડાક છે, હજી આમાં નોખા બધીમાં છે. અને મિત્રો જય શ્રી રામ લખવાનું કોમેન્ટમાં ભૂલતા નહીં. કોમેન્ટમાં લખી નાખજો. અહીં લગી વિડીયો જોયો હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો જય શ્રી રામ. અને આ તમે આગળ બધમાં જોઈ શકો છો આ દીવડા પ્રગટાવ્યા છે. તો આપણે કીધું એમ ભૂલ્યા વગરના જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં ભાઈ. અને આપણે હવે આગળ આ વિડીયોને છે એ અહીંયા જ એન્ડ આપી દેવાનો છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયોને શેર પણ કરજો મિત્રો. તો ચાલો મિત્રો હવે આપણે આ વિડીયોને અહીંયા જ પૂરો કરવાનો છે. તો જય સોમનાથ.